હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. દ્વારકામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી અને જે સમાચાર મળ્યા છે તેમાં દ્વારકામાં કલ્યાણપુરની વાત કરીએ તો ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઓખા, બેટ દ્વારકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. દ્વારકામાં આજે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોય તે સમાચાર સામે આવ્યા. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સવારથી જ ધોધમાર વરસાદ દ્વારકામાં જોવા મળ્યો, જેમાં કલ્યાણપુરમાં પણ મુશળધાર વરસાદ અને તેના કારણે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે. ઓખા, બેટ દ્વારકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી અને વરસાદ ધોધમાર છે. જે પ્રમાણેના આંકડા સામે આવ્યા છે, દ્વારકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. દ્વારકાનો એ દરિયાઈ વિસ્તાર અને તેના કારણે જે પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી નથી, તેવામાં પણ દ્વારકામાં હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, 2 ઇંચ જેટલો વરસાદ હાલ નોંધાયો છે અને આ આંકડો વધે તેવી પણ શક્યતા, કારણ કે વરસાદનું પ્રમાણ અને તેની તીવ્રતા તે સતત વધતી હોય તેમ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. આ દ્વારકાના અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો કલ્યાણપુરની વાત કરીએ, મુશળધાર છે. ઓખા, બેટ દ્વારકા અને આ સિવાયના આખા દ્વારકાનો જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં તમામ વરસાદમાં હાલ પાણીથી તરબોળ થતા હોય તેમ જોવા મળી રહ્યું છે. શહેરી વિસ્તાર હોય, રોડ રસ્તા હોય ત્યાં પાણી ભરાવાની શરૂઆત છે, ત્યારે બીજી તરફ જે ખેડૂતો છે તેમને રાહત એ વાતની છે, કારણ કે સમયસર વરસાદ આવી રહ્યો છે અને તેના કારણે જે વાવણી લાયક પાક અને આ પહેલાં પણ જ્યારે વાવણી કરી હોય તે તમામ વાવણીને આ વરસાદથી જીવનદાન મળવાનું છે. તેવામાં આ એક સારા સમાચાર ખેડૂતો માટે અને શહેરીજનો માટે પણ, કારણ કે આ વરસાદથી વાતાવરણમાં ઠંડક તો થઈ છે, સાથે જ સમયસર વરસાદ આવી રહ્યો છે અને આ સાથે જ જે પ્રકારની તીવ્રતાનો વરસાદની જરૂર હોય તેની તે પ્રકારનો જ વરસાદ આવે ત્યારે આ રાહતના સમાચાર એ તમામ લોકો માટે છે, તમામ ગુજરાતવાસીઓ માટે છે. પરંતુ આ સિવાય અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો ત્યાં ક્યાંક મુશળધાર વરસાદ છે, પરંતુ હાલ દ્વારકાની જ જો વાત કરવામાં આવે તો આ 2 દ્રશ્યો આપ જોઈ શકો છો. એક શહેરી વિસ્તાર છે તો બીજો હાઈવે વિસ્તાર હોય તેવા દ્રશ્યો, અલગ અલગ ગલીઓના પણ દ્રશ્યો જોઈ શકાય છે, જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. સામાન્ય વરસાદ પડતો હોય અને ગણતરીના કલાકોમાં જ્યારે 2 થી 3 ઇંચ વરસાદ આવે ત્યારે સામાન્ય પાણી ભરાવાની શરૂઆત થતી હોય છે અને તેવી પણ હાલ સ્થિતિ જોવા મળી રહી છે. સંવાદદાતા જય ગોસ્વામી ફોનલાઈન પર છે. જય, દ્વારકામાં મુશળધાર વરસાદ છે અને લગભગ 2 ઇંચ જેટલો વરસાદ હોય તેવા સમાચાર છે. શું છે સ્થિતિ દ્વારકાની? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભદ્રકાલી ચોક સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી છે તે માર્ગો ઉપર ફરી વળ્યા છે. ત્યારે ખાસ કરીને પાણી ફરી વળ્યા હોય ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ કલ્યાણપુર તાલુકામાં ધીમી ધારે વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે. આભાર જય, સમગ્ર માહિતી બદલ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH